ભાવનગર શહેરમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 11 જેટલા નિષ્ણાંત તબીબો દ્વારા પોતાની સેવા આપી હતી। ભાવનગર શહેરમાં યોજાયેલા ફ્રી મેડિકલ કેમ્પમાં 150 થી 160 જેટલા લાભાર્થીઓ દ્વારા લાભ લેવામાં આવ્યો હતો। ભાવનગર શહેરમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 11 જેટલા નિષ્ણાંત તબીબો દ્વારા પોતાની સેવા આપી હતી। તો ભાવનગર શહેરમાં યોજાયેલા ફ્રી મેડિકલ કેમ્પમાં 150 થી 160 જેટલા લાભાર્થીઓ દ્વારા લાભ લેવામાં આવ્યો હતો। તમારો પરિચય? મારું નામ ડૉક્ટર પલક ચંદારાણા છે। હું હોમિયોપેથિક પ્રેક્ટિશનર છું તથા ભાવનગરમાં છેલ્લા 4 વર્ષથી હોમિયોપેથિક પ્રેક્ટિસ કરી રહી છું। ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ આજે સ્થાનિક સ્વરાજ સ્થાપના દિવસ છે, એના નિમિત્તે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટના સેન્ટર્સ છે, એ બધા સેન્ટર્સમાં ફ્રી નિદાન કેમ્પ રાખવામાં આવેલો છે। તેમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ ભાવનગર સરદારનગર ખાતે જે સેન્ટર આવેલું છે, એ સેન્ટરમાં પણ આજે ફ્રી નિદાન કેમ્પ રાખવામાં આવેલો છે। ફ્રી નિદાન કેમ્પની સાથે સાથે અહીંયા લેબોરેટરીની સુવિધાઓ પણ ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવી રહી છે। ફ્રી નિદાન કેમ્પમાં મુખ્ય અતિથિ તરીકે આપણા DHO સર ડૉક્ટર સિન્હા સરે હાજરી આપેલી છે। ન્યુરોસર્જન તરીકે ડૉક્ટર લાલજી માગુટિયા સર, ડેન્ટિસ્ટ તરીકે ડૉક્ટર નિહાલ ડાંગલિયા સર, ડર્મેટોલોજિસ્ટમાં ડૉક્ટર કાનન મોડોદરિયા મેડમ, એ લોકોએ પોતાની સેવાઓ આપી છે। આ સિવાય હોમિયોપેથી કેસમાં ડૉક્ટર કૃપા નાથાણી મેડમે પણ એમનું યોગદાન આપેલું છે। એ સિવાય આ કેમ્પમાં અન્ય નિષ્ણાંત તબીબોએ પણ પોતાની સેવા આપી છે। ડૉક્ટર ચિરાગ દવે, ડૉક્ટર કમલેશ ભૂત, ડૉક્ટર વિશાલ ભટ્ટ સાહેબ, ડૉક્ટર સંજય બારૈયા સાહેબ, એમણે પણ એમની સેવા આપેલી છે, તથા ડૉક્ટર દીવા રાવ અને ડૉક્ટર પ્રતિક વ્યાસ સાહેબ। આ કેમ્પમાં ચામડીના રોગો, મગજને લગતી બીમારીઓ, હાથ પગમાં ધ્રુજારી થવી, માથાનો દુખાવો, હાથ પગમાં ખાલી જવી, લાંબા સમયથી કોઈ પણ પ્રકારનો રોગ હોય, જૂના વખીલા રોગો હોય, ચામડીના કોઈ પણ પ્રકારના રોગો હોય, આ બધા જ રોગોનો સર્વ નિદાન કેમ્પ ફ્રીમાં રાખવામાં આવેલો છે। આ કેમ્પમાં અત્યાર સુધીમાં લગભગ 150 થી 160 જેટલા દર્દીઓએ લાભ લીધેલો છે। કેમેરામેન બીજલભાઈ માલકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।